સુપુત્ર કોંગ્રેસ પાર્ટીના કર્મઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનશા પટેલનો આજરોજ 88મો જન્મદિવસ નડિયાદ ખાતે ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સહકારી મંડળીના આગેવાનો, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો તેમજ નડિયાદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દિનશા પટેલે પોતાનું જીવન સામાજિક કાર્યકરથી શરૂ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુધી તેમજ ખેડા આણંદ જિલ્લામાં આવેલી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવાભાવી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ઉપર રહી સેવા આપેલી છે। સાથે સાથે શ્રી દિનશા પટેલને ચરોતરના ભામાશાહ તરીકે ઓળખવામાં આવે છે। વર્ષ 2023થી 24ના માત્ર એક જ વર્ષમાં તેઓએ લગભગ 1,14,00,000થી વધારેનું દાન આપ્યું છે। આમ આ પ્રસંગે પધારેલા સૌએ દિનશા પટેલની જીવનગાથાને વધાવી તેઓનું આયુષ્ય નિરોગી અને બળવાન રહે તેવી શુભેચ્છા પાઠવી હતી। તેમજ આજના આ શુભ પ્રસંગે તેઓની જીવનગાથા ઉપરનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું, જે પુસ્તક મહેડાના વતની અને એમ.ફિલ PhD થયેલા ભરત પ્રેમજી દ્વારા લખવામાં આવ્યું હતું। સર, આજે આપની બર્થડે છે અને આજે સન્માનિત આપને કર્યા છે। એ ઉપરાંત તમે ઘણી બધી સંસ્થાઓને જે કંઈક આપ્યું છે, શું કહેશો આજે આપ? સંસ્થાઓને આપ્યું છે એ સંસ્થાઓને આપવા માટેની મારી ફરજ છે, કારણ કે જે સંસ્થાઓને આપ્યું છે એ સંસ્થાઓ સાથે વર્ષોથી હું જોડાયેલો છું। કેટલીક સંસ્થાઓનો અધ્યક્ષ બી છું, કેટલીક સંસ્થાઓનો કારોબારી એક્ઝિક્યુટિવ કમિટીનો સભ્ય બી છું। એટલે આપ્યુંમાં કોઈ ગુનેગારી નથી કરી, આપવું એ મારી ફરજ છે અને મારે આપવું જોઈએ, હજી પણ વધારે આપવું જોઈએ, હું એવું માનું છું। ને સામાન્ય રીતે માનવી પાસે કંઈક હોય તો એ કોઈક ને કોઈક રીતે કોઈને મદદરૂપ થાય એ વધારે જરૂરી છે ને એ જરૂરિયાત જો પૂરી કરવામાં આવે તો હું આજે જે મુશ્કેલીઓ જોઉં છું એ મુશ્કેલીઓ દૂર થઈ શકે। એટલે સ્વાભાવિક રીતે એ જન્મદિવસની મનાવણી એને મનાવે છે, એમાં પણ હું તો સામાન્ય રીતે બધાને કહેતો હોઉં કે બુકે પાછળનો ખર્ચ ના કરો, કારણ કે બુકે પાછળના ખર્ચના પૈસા જો મને આપે ને તો હું એનો સદુપયોગ કરું। કારણ કે કોકને કદાચ હું ફી ભરવા માટે 5,000 કે 10,000 રૂપિયા આપું ને તો એની જિંદગી બની જાય। એટલે એ રીતે ખર્ચ ઓછો કરીને પણ સ્વાભાવિક રીતે જીવનની જરૂરિયાતને ઓછી કરીને પણ સંસ્થાઓને મદદ થાય તો એ સમાજને મદદ થતી હોય છે અને ખાસ કરીને નબળા માણસોને મદદ થતી હોય છે। એટલે નબળા માણસોને મદદ કરવી એ દરેક વ્યક્તિની ફરજ છે ને એ ફરજ અદા કરવામાં આવે તો હું માનું છું બીજી બધી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને સરળતાથી આપણે દૂર કરી શકીએ। જન્મદિવસ મનાવવો કેટલાક મનાવે છે, કેટલાક નથી બી મનાવતા। હું તો સામાન્ય રીતે ના જ કહેતો હોઉં છું કે મનાવવા પાછળનો ખર્ચ એના કરતાં કોઈકના વિકાસ પાછળનો જો ખર્ચ કરવામાં આવે તો હું એ માનું છું વધારે સદુપયોગ થયો એવું લાગે। એટલે એ રીતે વિચારાય તો ખૂબ સારી રીતે હું માનું છું કામ થઈ શકે એવું છે। અને આપણી નડિયાદની સંસ્થાઓ, જિલ્લાની સંસ્થાઓ, ગુજરાતની સંસ્થાઓ એ ઘણી સારી સંસ્થાઓ છે ને એ સંસ્થાઓને જ્યાં જ્યાં જરૂરિયાત લાગે, જ્યાં જ્યાં એને પૈસાની જરૂરિયાત હોય ત્યાં લોકો સારી રીતે જો મદદ કરે તો એ સંસ્થાઓ પણ વધારે વિકાસ કરી શકે, વધારે વ્યક્તિઓને લાભ આપી શકે અને સમાજના ઉત્કર્ષનું સૌ સારું કામ કરી શકે એવું પોતે માનું છું। પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું છે, ખાસ આ પુસ્તકનું જે વિમોચન કરવામાં આવ્યું છે, ખાસ આ પુસ્તકનું શું અંદર મહત્વ છે? પુસ્તક તો સામાન્ય રીતે મારા 55થી અત્યાર સુધીની જે સમય છે એ સમયના જે કામો થયા છે, શહેર માટેના થયા હોય, તાલુકાના થયા હોય, જિલ્લાના થયા હોય, રાજ્યના થયા હોય કે દેશના થયા હોય, અને મહાપુરુષો, મોટા પુરુષો સાથેની મુલાકાત અને એને કારણે જે આપણા રાજ્યને ફાયદો થયો એ ફાયદાની કેટલીક વિગતો એની અંદર રજૂ કરવામાં આવી છે અને ખાસ કરીને નડિયાદ શહેરનો વિકાસ કેમ થઈ શકે એ દિશાનું કામ એમાં બતાવવામાં આવ્યું છે। અને હું માનું છું કે લેખકે બધી જાતનો અભ્યાસ કરીને નડિયાદની ભૂગોળ સહિત નડિયાદનો વિકાસ અને નડિયાદ શું હતું અને આજે ક્યાં છે એ તમામ જાતની વિગતો અને કેટલી વ્યક્તિઓ સાથેની મુલાકાત અને કેટલી જગ્યાઓએ મેં કામ કર્યું